રામ રામ ને સીતારામ બધાને। આ જો આપણે પાપડ બનાવવાનું ચાલુ કર્યું છે। આ જો અહીંયા આપણે એક વાટકી ચોખાનો લોટ લીધો છે। આ તપેલું એમાં આ ઈ વાટકી લોટ છે, એવી જ વાટકીમાં આપણે પાણી નાખશું। આમાં એક વાટકી છે તો આપણે 5-6 વાટકી પાણી નાખવાનું। આ જો આપણે વાટકીમાં લોટ કાઢ્યો તો એ તપેલીમાં નાખીને આપણે આમ પેલા જરીક પાણી નાખી એને હાવ હલાઈ નાખવાનો। હાવ મિક્સ કરી નાખવાનો પેલા। જો આપણે આમ જેમ પાણી નાખીને લોટ લીધો તો ચોખાને આમ હલાઈ નાખવાનો હાવ પાણીમાં। હવે આપણે આ તપેલું છે એ પાણી પાપડ શેકવી ને પાપડ બનાવી છે। જો અહીંયા આપણું આંધણ થાય છે, આંધણ તો આવ્યું નથી લાગતું, આપણે આંધણ આવે પછી જીરું ને એવું નાખી દેવી, પછી ના આવ્યું બહુ આંધણ। જો આપણે આ આંધણ આવી ગયું છે એમ આપણે આ જીરું નાખી દઈશું। પછી સ્વાદ જેટલું આપણે ખારા કરવા એટલા પાપડ, જેટલું આપણે સ્વાદ પ્રમાણે એમ આપણે મીઠું નાખી દેવાનું। આપણે એટલું મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે। હવે દીદી પણ જો આવે છે પાપડ કેમ બને એમ, કે દીદી એ મીઠું છે બટી આમ પરવાઈ જા પાછળ આમાં ઢોળાશે તો પડશે। જાઓ આમ પડું તો દીદી બેઠીના ડબ્બા પર જાય, દીદી બેઠીના ડબ્બા પર બેસી જાઓ। આ એક ડબ્બો તારો બેસી જાઓ હા કેની બીક લાગે? ટેમ્પો આવે ને ભેંસ લેવા આવે કા મંગાત દેની। જો આપણે આ સોડા ખાંડ લીધું છે, આ સોડા ખાંડ છે ઈ નાખ્યું આપણે। ધીમે ધીમે આપણે જે આ ચોખાનો લોટ એને ધીમે ધીમે નાખશું। આમાં આપણે નાખી દીધો છે ચોખાનો લોટ, નાખી દીધો। હવે એને હલાવતા રહેવાનું, આમ હલાવતા રહેવાનું જ્યાં સુધી આમ જાડું ન થઈ જાય, આમ તારે હલાવવાનું એટલે પાકી જાય। અહીંયા અમારે બે બેનું જોવો દોહડું લઈને બે રમે છે। આ જો અમારી દીદી શું કે છે? હું દીદી બીક લાગે? ભેંસ લેવા આવ્યા ટેમ્પો આવ્યો એટલે બીક લાગે? હા ના બારી છે ના તો બીક। આ જો અમારી દીદી એમ કે છે બીક લાગે છે। એક બેન આવી બેઠા, પોપુ ક્યાં છે? ના નથી બારી છે, બારી બારી બહાર દેખાડશે અમારી દીદી બેન। હા જોવાને એવી રીતે આમ હલાવતું રહેવાનું, નકર હેઠે પાછું ચોટી જાય એટલે આપણે આમ એક ધારું હલાવવાનું। આ જો હલાવવામાં છે જાડું થઈ ગયું છે, આમ જેમ આપણે પાણી ઓલું થાય એમ જે બેટર જાડું થતું જાય, આમ આપણે પાપડ પડી ગયા એવું થતું જાય છે। અમારી બેન જો બારી ડોકાય છે। હે દાદા ખોવાઈ ગયા? દાદા પાણી વાળવા ગયા દીદી। હે જાહેર કરી આમ પર રમો તો જો દેખાય અંજવા દીદી આમ પર। હા જો દીદી આમ જો બાર રમવા જાય ટેક કરે દીદી, ના બારીઓ નો દેખાય છો દીદી બહાર ગઈ છો ટેક કરે રમવા જાય છો જાય બેન। અમારી બેન એક અહીં બારીએ ટીંગાય છે ને એક બેન અહીં બહાર ઉભા છે, હક મંગાત દે ને ભેંસ લેવા આવ્યા ને એને ઉભી છે બીવે છે એને એમ નથી જાતી કદી કો। તો આ બેન અમારે જો આપણે આ થઈ ગયું છે પાપડ બને એવું શેરા જેવું થઈ ગયું છે। અને હવે આપણે પાપડ બનાવવા જાવી છે ઓસરીમાં। કદી કહો હાલો ઓસરીમાં હાલો દીદી, આપણે આ જો પાપડ બને એવું થઈ ગયું છે। હજી તો ખીસી બની છે પાપડ ને બનાવવા છે એનો ઓસરીમાં। હેંડા દીદી આ કુકડી આ કે ઊનું છે બટો
જો પછી એને આમ સમસે આપણે આમ કરી નાખવાનું. હવ ટકા આ જો આપણે એક વાટકીમાંથી એટલા પાપડ બનાવશે. જો આપણે એક વાટકી ચોખાંડો દોટો એમાંથી એટલા પાપડ બનાવશે આપણે. જો તો હાલો આપણા પાપડ બનીને ત્યાં છે. હવે ફૂકાય એટલે આપણે તળીને મસ્ત મજાના ખાઈ લઈશું. જો એટલા બનાવશે એક વાટકીમાં. ફૂફાડા મારે હવે